નમસ્તે મિત્રો, આજે આપણે દ્વિઅંકી બાઇનરી અંકોના સરવાળા બાદબાકી અને લોજિકલ ઓપરેશન તાર્કિક સંબંધો આપણે સમજીશું. તો 0 + 0 બાઇનરીમાં પણ 0 જ થાય. 0 + 1 તો 1 થશે. 1 + 0 તો પણ 1 થશે. અને 1 + 1 તો શું થશે? 0 અને 1 વધી ચડશે, એ નીચે આવશે. એટલે 0 + 0 0, 0 + 1 1, 1 + 0 1, 1 + 1 1 અને 0. એટલે કે આ બાઇનરી છે 1 0 1 અને 0, એને 10 અંકી પદ્ધતિમાં ફેરવીએ તો 2 થશે. બરાબર ને? એટલે આ થયા સરવાળા. હવે ધારો કે આપણે કોઈ એક સંખ્યા લઈએ 1 0 1 1, એમાં ઉમેરીએ 1 1 0 0. હવે 1 + 0 1, 1 + 0 1, 0 + 1 1, 1 + 1 0 અને 1 વધી આગળ જશે, એ અહીં ઉમેરાઈ જશે. બરાબર? હવે જોઈએ આપણે 10 અંકીમાં ફેરવીએ તો 1 0 1 1 એટલે હવે જુઓ 8 4 2 1, એ યાદ કરો. એટલે 8 + 2 10 ને 1 11, એટલે આને 10 અંકીમાં 11 કહેવાય. પછી 8 + 4 12. બરાબર? હવે 11 + 12 કરીએ તો 2 ને 1 3, 1 ને 1 2, 23 થાય. હવે અહીંયા જોઈએ આ શું આવ્યું? 8 ની પછી 16 આવે. બરાબર ને? એટલે આ 16 છે. 16 + 4 20, 20 ને 2 22 ને 1 23, મળી ગયું. બરાબર? પછી આપણે સરવાળા જેવું જ એક બીજું ઓપરેશન છે, લોજિકલ ઓર. એનું સિમ્બોલ પણ પ્લસ જ છે. લોજિકલ એટલે તાર્કિક. ધારો કે હું બે વાક્યો લઉં કે હું ચિરાગ પટેલ છું અને હું સુપરમેન છું. હવે બે વાક્યોને હું જોડું, હું ચિરાગ પટેલ છું અથવા હું સુપરમેન છું. બેમાંથી એક માહિતી સાચી હોય તો પણ આખું સંકુલ વાક્ય સાચું બનશે, કારણ કે વચ્ચે અથવા છે, ઓર. એટલે એ કઈ રીતે લેવાશે આપણે એ જોઈએ. ધારો કે બે એટલે દ્વિઅંકી અંકોને ઉમેરીએ ઓર માટે, તો 0 એટલે સાચું નથી. પહેલું વાક્ય સાચું નથી, એમાં બીજું વાક્ય ઉમેરીએ સાચું નથી, તો મૂળ જે આખું સંકુલ વાક્ય બનશે એ પણ સાચું નહીં હોય. બે માહિતી ખોટી હોય, ભલે અથવાથી જોડીએ પણ એ ખોટી જ બનશે. એ જ રીતે પહેલું વાક્ય ખોટું હોય અને બીજું વાક્ય સાચું હોય તો આખું વાક્ય સાચું બનશે. એ જ પ્રમાણે પહેલું વાક્ય સાચું હોય પણ બીજું ખોટું હોય, પણ અથવાથી આપણે જોડીએ છીએ ઓર ઓપરેશન, તો પણ એ સાચું પડશે. અને પહેલું વાક્ય સાચું હોય અથવા બીજું વાક્ય સાચું હોય, બંનેમાંથી એક સાચું હોય તો સંકુલ વાક્ય સાચું બનશે. આને કહેવાય ટ્રુથ ટેબલ. આ પ્લસ એ લોજિકલ ઓર છે અને આ પ્લસ એ એરિથમેટિક ઓર છે, એરિથમેટિક સરવાળો છે. એટલે આ બંનેમાં ભૂલ ના કરતા, આ બંને અલગ વસ્તુ છે. તો ટ્રુથ ટેબલની હું જે વાત કરતો હતો એમાં આપણે એ બી અને રિઝલ્ટ એવું લખીએ. બરાબર? હવે પહેલું વાક્ય એને આપણે એ કહીશું, બીજું વાક્ય એને બી કહીશું, અને એ ઓર બી, હું એનો સિમ્બોલ જ લખું છું, એ ઓર બી, એનું રિઝલ્ટ. તો આ ટ્રુ છે, આ ટ્રુ છે. બંને ટ્રુ હોય તો ટ્રુ ઓર ટ્રુ બીકમ્સ ટ્રુ. આ ટ્રુ છે, આ ફોલ્સ છે, તો પણ ટ્રુ રહેશે. આ ફોલ્સ છે,
આ ટ્રુ છે તો પણ આ ટ્રુ થશે, આ ફોલ્સ હશે, આ ફોલ્સ હશે તો આ ફોલ્સ થશે. હવે ટ્રુ છે એને આપણે 1 મૂકીએ અને ફોલ્સ છે એને 0 મૂકીએ. ટ્રુથ ટેબલને આપણે ફરીથી લખીએ. A or B. तो 1 1 1 और 1 1 1 और 0 1 0 और 1 1 0 और 0 0. આ થયું લોજિકલ ઓપરેશન. આ એરિથમેટિક ઓપરેશન છે, ગાણિતીય સરવાળો આપણે કર્યો, અને આ તાર્કિક સરવાળો કર્યો, લોજિકલ ઓપરેશન છે.